હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજની અમારી મોર્નિંગ થઈ છે અલકાપુરીથી, કારણ કે અમે લોકો લેપટોપનો પાસવર્ડ ભૂલી ગયા હતા. તો આજે સવારમાં મોર્નિંગમાં વહેલા અમે લોકો આવી ગયા અલકાપુરી સર્વિસ સેન્ટર છે એમાં. બોલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને હવે લાગી છે ભૂખ. તો હવે અમે લોકો લેપટોપ તો આપી દીધું છે અમે લોકોએ સર્વિસ સેન્ટરમાં. 4:30 સુધીનો ટાઈમિંગ પણ કીધો છે ગાઈઝ. લેપટોપ માટે આવ્યા હતા પણ નજર તો અમારી કપડા ઉપર જ જાય છે. આ બ્લેક कलेक्शन में यहाँ पे मस्त है JSK में. वेस्ट साइड में भी सिग्नल ગાઈઝ લાગી છે ભૂખ. તો હવે અમે અત્યારે જઈ રહ્યા છે ક્યાં આગળ? ટેસ્ટી વડાપાવ. ભૂખ લગી સિગ્નલ બંધ છે. તારી માં ફોર્ચ્યુનર કહેવાય. ગાઈઝ અમે લોકો આવી ગયા છે ટેસ્ટી વડાપાવમાં વડાપાવ ખાવા માટે. મોનુ આવી ગયા છે દુકાને. અને અહીંયા જો ચાલી રહી છે. શું થયું જયંતિ કાકા? તારા જે મમ્મી છે એટલે બા કે છે મમ્મી કે મમ્મી ને તો મમ્મીએ પપ્પાને ખખડાયા તો મને એમ લાગ્યું કે ખખડાવા, પણ મને એમ છે કે હું એકલો નહીં ખખડાયેલો. ગ્રુપ આવું છે બધા રોજ ખખડે છે ને ધીરે ધીરે. ના હું એકલો નહીં, હું બીવાત હતો કે ના શરૂઆત મારાથી થઈ હતી પણ ખતરનાક છે. શરૂઆત તમારાથી થઈ. મને બે બેસતો શાંતિ રાખજો. કાલ તો કાલ પર કાલ તો અમે લોકો બુલેટ લઈને નીકળ્યા ને તો આપણે સિક્કે સ્કૂલ આવ્યા હતા 4 રસ્તા નહીં તો આગળ છે ને બુલેટ ચાલુમાં છે ને આજે આપણે સોનુ કાલે બુલેટ છે રસ્તામાં ન્યૂટન થઈ ગયું તૈયાર. એમની આગળ છે એક્ટિવા વાળી આવતી હતી ને આમ એક્ટિવા વાળી અને આમ અમારી બુલેટ આવી તો બુલેટ રસ્તા વચ્ચે ઊભું થઈ ગયું. એમને નહીં ખબર હું કરવાનું તો બગવાઈ ગયા. પેલી એક્ટિવા વાળીને ખબર હું કે હવે મારી રાહ આવીશ તું મારા પાગળથી કાલ લે. તો ગાઈઝ અત્યારે ફાઇનલી હું દુકાનેથી ઘરે આવી ગઈ છું થોડું સામાન લઈને. અને અમારું ટિફિન લેવા માટે પણ આવી ગયા છે જે દુકાનના ડ્રાઈવર છે ને તે. બેલ મારું પડે. કોણ પાકો ટિફિન લેવા આવે છે. હાય વઘારેલી ખીચડીની સ્મેલ તો મસ્ત આવે છે. આ મમ્મી આ ફિનાઇલ ને એવું બધું છે. હાય ગુડ ઇવનિંગ. અલી એક ગાંડા જેવી અહીં બેહી રહી અને શરમ નહીં આવતી. હવ શું મગ ભાત ના આપણે આપી દે. જો તો ગાઈસ અત્યારે ટિફિન લેવા માટે આવી ગયા છે અને મમ્મી ટિફિન પેક કરે છે. આજે તો સિમ્પલ છે જમવાનું. વઘારેલી ખીચડી ને છાશ. આજે કંઈ બનાવ્યું નથી. આજે એક્સ્ટ્રા કંઈ જ નથી એટલે આપણે આજે ખાઈશું મસ્ત વઘારેલી ખીચડી અને છાશ. ટીવી ચાલુ કરું. ટીવી ટીવી ચાલુ કરું. આજે તો એકદમ સિમ્પલ. તો
તો ગાઈઝ અત્યારે ફાઇનલી મારા લેપટોપ ઓપન થઈ ગયું છે અને પાસવર્ડ તો હું ભૂલી ગઈ હતી, પણ પાસવર્ડને થોડુંક સર્વિસ સેન્ટરમાં આપીને એને રીસેટ કરાયો છે પાસવર્ડ, અને મારું લેપટોપ ફાઇનલી ઓપન થઈ ગયું છે. મમ્મી, તમારે કંઈક કહેવું છે આજના બ્લોગમાં? બસ હવે આ વિડીયો જોઉં છું રાકેશ બરોડનો. આરામ કરો, આરામ ફરમાવો, આજે બહુ થાકી ગયા છે. બહુ થાકી ગયા છે યાર. તો આપણે જરાક થોડું જોઈ લઈએ કે લેપટોપમાં VN એપ ને ફ્લો મીન્સ કે બધી એપ્લિકેશનમાં કઈ રીતના એડિટિંગ કરાય છે. તો આપણે જરા યુટ્યુબ પરથી સર્ચ કરીને જોઈ લઈએ, પછી તમને મળું. ઓકે ગાઈઝ, થેન્ક યુ. ગાઈઝ અમે લોકો હવે જમીને પિક્ચર જોવા બેસી ગયા છે લેપટોપમાં. 200 कैमरास 10 लाख का माल है.